કેશોદ પંથકમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ છે। ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માંગ છે। ગણેશ ઉત્સવ પર્વ નજીક આવતો હોવાથી કેશોદ પંથકમાં હાલ ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે। ગણેશ ઉત્સવની તૈયારીઓમાં ગણેશ મૂર્તિઓ તૈયાર કરવામાં મૂર્તિકારો કામે લાગી ગયા છે। કેશોદના માંગરોળ રોડ પર મૂર્તિકારો ભગવાન ગણેશની મૂર્તિઓ વિવિધ થીમથી બનાવી રહ્યા છે। આ વખતે બજારમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ જોવા મળી રહી છે। આગામી તારીખ 27મી ઓગસ્ટથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થયો છે, ત્યારે ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ હાલ ચાલુ છે પૂરજોશમાં। હાલમાં લોકો વિવિધ થીમથી ગણેશજીની મૂર્તિઓનો ઓર્ડર આપી રહ્યા છે। આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માંગ વધુ જોવા મળી રહી છે। મૂર્તિકારોને મુંબઈ સિદ્ધિ વિનાયક મંદિરમાં સ્થિત લાલબાગ જેવા ગણેશજીની મૂર્તિ બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે। સાથે રામ અવતાર, કૃષ્ણ અવતાર જેવી ગણેશજીની મૂર્તિ બનાવવાના ઓર્ડર ખાસ મળી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશજીના ભક્તો, યુવક મંડળો પોતાની પસંદગીની ગણપતિ દાદાની મૂર્તિનો ઓર્ડર અગાઉથી જ ઓર્ડર આપી તૈયારી કરાવે છે। તેમના ઓર્ડર પ્રમાણે મૂર્તિકારો મૂર્તિ તૈયાર કરી આપે છે। મૂર્તિકાર શંકરભાઈ ભાટીએ જણાવ્યું હતું કે હાલમાં ઇકો ફ્રેન્ડલી માટીના મૂર્તિના ઓર્ડર વધુ મળી રહ્યા છે। શ્રદ્ધાળુઓ વિવિધ થીમના ઓર્ડર મૂર્તિ બનાવવા માટે આપી રહ્યા છે। ભાવનગરની દરિયાઈ માટીથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે। આ માટીથી બનેલી મૂર્તિ કુંડમાં સહેલાઈથી વિસર્જન થઈ શકે છે। માટી પાણીમાં ઓગળી જાય છે। મહારાષ્ટ્રની જેમ ગુજરાતના પણ કેશોદ શહેર અને તાલુકામાં જુદા જુદા વિસ્તારોમાં વિવિધ મંડળો દ્વારા ગણેશોત્સવ ઉત્સાહભેર આસ્થાથી ગણેશોત્સવ ઉજવવાની સાથે ભાવિક ભક્તો બાપાની મૂર્તિ ઘરે લાવવાથી ઘરમાં વિઘ્નો દૂર થાય છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કે માંગલિક અવસર ગણેશજીની પૂજા વગર પૂર્ણ થતું માનવામાં આવતું નથી અને હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। ભગવાન ગણેશને બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે, પરંતુ હવે વાત કરીએ તો ગણેશ ચતુર્થીથી તો ભક્તો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પંચાંગના અનુસાર અને દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અને કથાઓના અનુસાર આ સ્થિતિમાં ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો અને આ પર્વને બાપાના જન્મોત્સવ તરીકે દેશમાં મનાવવામાં આવે છે। કેશોદ પંથકમાં તારીખ 27મી ઓગસ્ટથી શરૂ થઈ આનંદ ચૌદશથી તારીખ 6 સપ્ટેમ્બર સુધી પૂજા અર્ચના કરી પવિત્ર નદીઓમાં સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જસોદાબેન મગનભાઈ મારવાડી, અમે કચ્છ માંડવીના છે। અમે કામગીરી કરવા માટે અહીંયા આવી છે। આ પેન્ટિંગનું કામ અમારું છે, બાપાનો શણગાર કરવાનો, કલર કામ, બધી સારી રીતે મૂર્તિનો શણગાર કરી કેશોદ ગામમાં વેચી છે। અમે 1 ફૂટથી કરીને 15 ફૂટ લગીની મૂર્તિ અમારી આગળ હોય છે। અહીંયા 12 મહિના મેં અહીંયા આવી, અમારી આગળ 100-200 નંગ હોય જે અમારે વેચાણ થઈ જાય છે, કેમ કે બાપાની મહેનત સારી રીતે કરી છે એટલે વેચાઈ જાય છે। અમારી માલ પણ અમારો સારો હોય, વેરાયટી સારી હોય। લાલબાગના રાજા છે, ડગરુ શેઠ છે, મોરપીંછ છે, શંકર શિવરૂપ છે, પાઘડીવાળા બાપા છે। અમે બધી વેરાયટીની મૂર્તિ બનાવી છે, આ કેશોદ ગામમાં વેચી છે। અમારે વેચાઈ પણ જાય છે, દાદાની દયા છે। કામકાજ અમારું સારું છે। 4 મહિનાથી અમે કામ કરી છે અહીંયા। 4 મહિનાની અમને મહેનત મજૂરી, કોઈ વેપારી આવે, અમને સારા વેપારી હોય તો કોઈ સારી પૈસા આપે, કોઈ ઓછા હોય તો કોઈ બધી બજેટ હરખી ના હોય, બધા અલગ અલગ વેરાયટીની હોય। કોઈ નાની મૂર્તિ હોય એનો ઓછો ભાવ હોય, મોટી મૂર્તિ હોય એનો વધુ ભાવ હોય, કોઈ ગ્રાહક આવે તે પ્રમાણે વેચાણ થાય અમારે।